મારી પ્રસન્ન પ્રસન્ન પ્રસન્નાનની જ રે બેજ કાપી નાખો. મારી પ્રસન્ન પ્રસન્ન પ્રસન્નાનની મારી હમ પર રે જો સદાય. હાથ પ્રણત પાલ પર મેં હરી એ મારી જઈ અંબે જગરા. શાંતિ કરણ જગ ભરણ પાછી ગળન ગળ્યા ભવઘાટ એથી નમો આજ તું નારાયણી એ મારી વીસ રૂપ વેરા. तो नमो यादि अनादि तू ही जो भवानी तू ही जोग माया तू ही बागबानी ए तू ही द्वारनी आकाश विभो पसारे तू ही मोह माया विषय शूल धारे. तू ही चार वेदम षष्टम बास चिन्ही तू ही ज्ञान विज्ञान सर्व में बीनी ए तू ही वेद विद्या चहुदे प्रकाशी कला मंड 24 की रूप राशि. न जागे न सोवे न हाले न डोले गुपत्ती न छत्ती करंती किलोले ये भुजालम विशालम भुजालम भवानी त्रिकालम करालम दयालम दीवानी. उदासीन यासीन निवासीन मंडी स्वरूपा विरूपा न रूपा सुचंडी एक मंखा न संखाय संखा कहानी हरिकार शब्द निराकार बानी. नवो दान प्रोदान मुग्धान बाली करोदा विरोधा निरोधा कृपाली ये बंगान यंगा त्रिबंगान जानी अनंगान नंगा सुरंगा बिचानी. ए शिखर पे फुहारो हसो रूप तोरो अजोनी छुपावो कटे फंद मोरो. આજે ફરેણી ગામની અંદર ગામને આંગણે સરસ મજાનું સુંદર એવું બાબા રામદેવજીનું મંદિરનું નિર્માણ અને જે પરિવારોએ આમાં ભોગ આપ્યો છે જેનાથી જે કંઈ થયું છે એ બધાના મારા શબ્દોથી શરૂઆત કરું પેલા બધાનું અહીંથી હૃદયપૂર્વક આભાર માનું છું. જેણે જેણે જે કાંઈ યોગ આપ્યો છે હું તો એવું કહું છું નડ્યા નથી ને એનું આપણે સન્માન કરવું જોઈએ. ગામમાં કોઈક સારું કાર્ય કરતા હોય અને નડે નહીં ને એની એક મોટા મોટું યોગદાન છે. એક જગ્યાએ અમે બેઠેલા ને એક ભાઈને એટલો બધો પરસેવળ્યો મેં કેમ એટલો બધો પરસેવળ્યો મને કે એક સમાજ સેવા કરીને આયલો આવું છું. એવી બધી તમે સમાજ સેવા કરી શું એમ મને કે એક સુરદાસ ને રસ્તો વટાડ્યો એટલે મેં કીધું એમાં બાવડું પકડીને જવાનું એમાં ક્યાં આટલો પરસેવો વળે. મને કે એને જવું નહોતું ઢરડીને લઈ ગયો હતો એમ. એટલે આવા ઢરડો વાળા હોય છે ઘણા. એમ જેને જેને ઈશ્વરે સારો વિચાર આપ્યો છે જેને જેને શક્તિ આપી છે અને જેને જેને નિર્માણ કર્યા છે એ જ વ્યક્તિ કાંઈક આપી શકે. બાકી તો પૈસા તો બધાની પાસે હોય છે ઘણા માણસોની પાસે હોય છે પણ દેવું મંદિરે ગામમાં તમે જાઓ મંદિર છે તમારા ઘરથી 5 કે 10 કિલોમીટર 10 મિનિટનો રસ્તો હોય મંદિરે જવા માટે. ભગવાન શિવનું હોય તો ભલે રામનું હોય તો ભલે સ્વામીના કોઈ પણ ભગવાન હોય તો ભલે પણ મંદિરે જવું જોઈએ એવો વિચાર આવતા 60 વર્ષ વયા જાય. મંદિરે આપણે જવું જોઈએ એવો ભાવ થતા આપણે 60 વર્ષ વયા જાય.
અને એમાં રામદેવજી મહારાજના જે અહીંયા જે એના અનુયાયીઓ બેઠા છે, એના ઉપાસકો બેઠા છે, એના માટે ખાસ આ વાત કરું છું. કદાચ આ સામાન્ય પબ્લિકને ન સમજાય એવા શબ્દોથી જો તમને કહેવા માટે બેહું તો જ્યારે સનાતન ધર્મની પૃથ્વીની સ્થાપના થઈ, જ્યારે ભગવાને સૃષ્ટિની સ્થાપના કરી, ત્યારે પહેલો ધર્મ કોઈ સ્થાપ્યો હોય તો સનાતન સ્થાપ્યો. અને એ સનાતન ધર્મ જ્યારે જ્યારે લથડે, જ્યારે જ્યારે ડગે, ત્યારે કોઈના રૂપ લઈ, કોઈ પ્રકારનું એક પણ રૂપ લઈ ઈશ્વર અંશ ઉતરે છે. પણ જ્યારે 650 વર્ષ પહેલા આ સનાતન ધર્મનો નષ્ટ કરવા માટે વિધર્મીઓ હાલતા થયા, ત્યારે 650 વર્ષ પહેલા જેને હું તમે અલખ ધણી કહી છે. અલખ ધણી એટલે શું? અલખ એટલે શું? કોઈ દી આપણે વિચાર નથી કર્યો. અલખ એટલે શું? અલખ એટલે જેને લખી ન શકાય, જેને જોઈ ન શકાય, જેને વાંચી ન શકાય, એને અલખ કહેવાય. એ અલખ એક એવું નૂર કે જે બ્રહ્માંડનું સર્જન કર્યું છે, સૃષ્ટિનું સર્જન કર્યું છે, તમામ આત્માનું સર્જન કર્યું છે, જેનું એક પણ પ્રકારનું રૂપ નથી, હાવ આકાર વગરનો નિરંજન નિરાકાર. એ આકાર લઈ અને પૃથ્વીની માથે પહેલી વાર ઉતરો હોય તો રામદેવજી મહારાજ છે. એને આકાર લીધો. બાકી ક્યાંક ને ક્યાંક ભગવાનની કોઈ પણ કળાઓ ઉતરી છે, ક્યાંય વિષ્ણુની કળા ઉતરી છે, ક્યાંય શિવની કળા ઉતરી છે, પણ જે નિરંજન નિરાકાર છે, સર્વત્ર બ્રહ્માંડની માલિકા વ્યાપક થઈ અને બેઠેલો પરમાત્મા છે, એ કોઈ પણ જગ્યાએ એને આકાર લીધો હોય ને તો પહેલી વાર એને રણુજાની અંદર પહેલી વાર આકાર લે અને રાજા અજમલને આંગણે ઉતર્યા, એને દુનિયા રામદેવજી મહારાજ કહે. એવા બાબા રામદેવજીના સાનિધ્યની માલિકા બેઠા છીએ. કારણ કે આ એક દેવ એવો છે, તમારા અંતરમાંથી પુકાર નીકળે ને, એ પુકાર પૂરો ન થાય ને એની હાજરી હોય એવો રામદેવજી મહારાજ. એની સ્થાપના એટલે ગામ પણ ખૂબ ભાગશાળી કહેવાય. અને હું નજીક છું એટલે ધોરુભાઈ ઘણી વાર અમારે વાત થતી હોય, એ ક્યાંય હપની વાત આવે ને તો વનરાજભાઈ તમારા ગામનો દાખલો દેવાય એવો તમારા ગામમાં હપ છે. એટલે ઈ પણ ધન્યવાદને પાત્ર છો આપ બધા. પણ એક લોક સાહિત્યકાર વતી જ્યારે બોલવા માટે આવ્યો છું, અને અહીંયા આ ભાઈ શિવ ભજન ધારાના બધી આખી ટીમ વારંવાર મને કોન્ટેક્ટ કરીને મને કહેતી હતી, એટલે મેં કીધું આજ બેવડાઈ જાય, બધું આવી જાય. એટલે હું આજે આવી ગયો. અને જે બધા બેઠા છે એમાં આનંદ કરવા માટે બેઠા છે. આજનો આનંદ કેવો છે તો ગીગા બાપુના શબ્દોમાં કહું તો, ચડ્યા હસડી વાદળા કાળના તોબલા હાંબાર ચડે 10 વોત રાતી માથે ઉતરા દરા ઢીંગોરા મોરલા વાત વાહરે મનાણી ચડે. બંધ છે પેલા. હાલો વાદળા કાળા દોવળા હાંબાર ચડે 10 વોત રાતી માથે ઉતરા દરાર તત ઢીંગોરા મોરલા માથે વાહરે મનાણી ચડી એક રાજા મેઘ રાજા મંડાણા હાંબા. વાદળા કાળા દોવળા હાંબાર ચડે 10 વોત રાતી માથે ઉતરા દરાર તત ઢીંગોરા મોરલા માથે વાહરે મનાણી ચડી એક રાજા મેઘ રાજા મંડાણા હાંબાર. પણ જ્યારે આવું સુંદર મંદિરનું નિર્માણ થયું છે, આવી સરસ પ્રતિષ્ઠા બધાએ કરી છે, એટલે 2 મિનિટ બધાને મારી હારે તાલીઓનો તાલ માટે. मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे. જ્યાં જ્યાં સુધી સંભળાય છે ત્યાં સુધી બધાને તાળીઓનો તાલ દેવાનો છે. કારણ કે ગામનું સારું કાર્ય થતું હોય ને ત્યારે ખાલી ત્યાં ગુંદી કાતરવા માટે ન જવાય. જેટલું આપણાથી જે કાંઈ પ્રકારે આપણે યોગ દીધો હોય ભગવાને, હું તો ઘણા બધા એવું કહેતા હોય કે ભગવાનના કાર્યમાં તમે 1 રૂપિયો આપો તો 1000 ગણો કરીને ભગવાન આપી દે. બહુ ખોટી વાત છે. હવે આટલો નફો તો વરલી મટકામાં નથી, નકર તો ન્યા માણસ ઇન્વેસ્ટ કરે ને, એટલો નફો એમાંય નથી, એટલે એ ખોટી વાત છે.
પણ જેને ધર્મ માટે, જેને પોતાના ધર્મ માટે કાંઈક વાવ્યું છે, કાંઈ નહીં, ખાલી તાલી વગાડી ને તોય ઉપર જઈને કહી શકશું કે અમે તાલી વગાડી હતી તારા નામની. હો, તમને બીજી એક વચ્ચે વાત કરી દઉં કે તમે જુનાગઢના કોઈ હોસ્પિટલે જાઓ તો ત્યાં પણ નામ લખાવીને 2 કલાકે વારો આવે છે. ત્યાં પણ 2 કલાક વારો આવે, તમારે લાઈન કરવી પડે. આખું 9 ખંડ ધરતીને લ્યો તો જુનાગઢ છે એ કેટલું, એક પોઈન્ટમાં ન આવે, પોઈન્ટમાં ન આવે. જુનાગઢ આખાને લ્યો તો હોસ્પિટલ પોઈન્ટમાં ન આવે. આખું 9 ખંડ ધરતીમાં પોઈન્ટમાં નથી આવતી એવી એક હોસ્પિટલ હોય, ત્યાં જો 2 કલાકે વારો આવતો હોય તો ઉપર આપણે જાહું ત્યાં 9 ખંડના તમામ જીવો ભેગા થયા છે. ત્યાં કેવડી લાઈન છે, ત્યાં કેવડી મોટી લાઈન છે. ઈ લાઈનમાં આપણે નથી ઊભું રહેવું ને એટલે ઈશ્વરના નામ આપણે લઈએ છીએ. એટલે मेरी चौपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे. राम आएंगे तो अंगना सजाओगे. राम आएंगे तो अंगना सजाओगे. जला के मैं दिवाले बनाऊंगे. मेरे जन्मों का काम जलगारी मीनागारी काचो काम काया को बनावो काचो काचो सबे काम काचो राज हिंद राखो आप ही ब्रह्मांड हाचो हाचो बाबा हाचो एक ईश्वर राखो ગાઈ અને જે કાંઈ ફંડ આવવાનો છે, જે કાંઈ પૈસા આવશે, જે કાંઈ યોગદાન આપના તરફથી આવશે, અહીં અમે લઈ જવાના નથી, કારણ કે હવે આટલી અમારે કંઈ થતું નથી. ધરુભાઈ, અને લઈ જાવ તો મારો હક છે, અહીંથી લઈ જાવ મારો હક છે. પણ સાહેબ આખા વર્લ્ડનો, તમે આખા વર્લ્ડના જેટલા પુસ્તકો છે એ તમામ પુસ્તકોને ફોડી લેવાની છૂટ છે. એક પણ જગ્યાએ એવું નથી, એક પણ શ્લોક એવો નથી, એક પણ ચોપાઈ એવી નથી, એક પણ દુહો એવો નથી કે તમને અમર કરી દે, તમે તમારું મૃત્યુ ના આવે, એવું નથી. મહાપુરુષોએ, પછી રામદેવજી મહારાજ હોય તો ભલે, અને કોઈ પણ પરંપરામાં તમે આવો તો ખાલી મૃત્યુને જીતવાની વાત કરી છે. તાણું આવે નથી, દાંત કાઢતા કાઢતા વૈયા જઈને આટલું થઈ જાય ને એટલે ઘણું થઈ જાય. બાકી ઈ તાણું બહુ દોયલું છો. જદી સમય આવે તાણું આવીને ઉભું રહીએ. ગામની માલી પાસે ડોહીમાં એકલા રહેતા હતા મકાનમાં. હવે હાંજ થાય એટલે આખો દી ગામના સાણ ભેગા કરી, વાહિદા કરી અને પોતાનું ગુજરાન હકાવે, સાણા થાપે. એમાં પાદરમાં હુંડો ભરાઈ ગયો સાણાનો, અને હુંડો ભરાઈ ગયા પછી પોતાથી ઉપડતો નહોતો, મોઢામાંથી શબ્દ નીકળી ગયા, હે અખિલ બ્રહ્માંડના માલિક, હે ભગવાન, હવે તો મોતે આવતું નથી. આટલું જ્યાં બોલાઈ ગયું, મારું મોતે આવતું નથી, જ્યાં આમ કીધું ને ત્યાં યુવાન આદમી સામે આવીને ઉભો રહ્યો. હાલો મારે કે કોણ? તમે યાદ કર્યો ને આગળ યમનો દૂત છું. બાપા હુકામ આવ્યો? તમે કીધું ને કે મોતે આવતું નથી એટલે તમને લેવા આવ્યો છું. કે લેને આવ્યો છો સાણાનો હુંડલો સડાવતો જા સાહેબ, આવ્યો છો સડાવતો જા. એ તો ટાણું આવે તે ખબર પડે. એક ઓસડી 18 ખાટલા હોય, એક ઓસડી 18 ખાટલા.
અને 95 વર્ષના માળીની પાસે તમે રાતના 12 વાગે જઈને હળવેક જઈને કહીજો કે હાલો માળી કોણ કે યમનો દૂત, એટલે તરત જ કહે કે મારા દીકરાની વહુ બીમાર, મને બાપાથી કાંઈ નથી થયો. એ તો ટાણું આવે તે હારા હટી જાય, પણ જેનામાં ભજન પડ્યું છે, જેની અંદર કાંઈક પડ્યું છે ને, એ પછી એના માટે મોત ઈ હોય, જીવન ઈ હોય, બધું હરભર કરવા માટે આપણે આવ્યા છીએ. ત્યારે આ બધું આપણું લોકસાહિત્ય કેવું છે ને તમને વાત કરું. ઇંગ્લેન્ડ થી જયારે અંગ્રેજો આવ્યા ને અંગ્રેજો મનાભાઈ, ત્યારે મોરલાને અહીંથી લઈ ગયા હતા. મોરલાને આપણા ગીરમાંથી મોરને લઈ ગયા. હવે ઇંગ્લેન્ડના વ્હાઇટ હાઉસ ની અંદર રાખ્યો. એ તો આપણે કદર નથી, આપણે બધા અહીંયા બેઠા છીએ ને, એટલે આપણે આપણી કદર નથી કે આપણે શું છીએ, આપણે ક્યાં બેઠા છીએ. તમે ક્યાં છો અને કે આપણી પાસે શું છે એ જોવું હોય તો તમારે બીજા દેશમાં જવું પડે. તમે બીજા દેશમાં જાઓ એટલે તમને ખબર પડે. હું જે દુબઈ થી આવ્યો અને 2 દિવસ થયા, મને ખબર છે ત્યાં એવા રોડ રસ્તા બધું છે, પણ એની પાસે પ્રેમ નથી, એની પાસે મા બાપ નથી. આપણી પાસે આપણા મા બાપ છે, આપણી પાસે આપણું પરિવાર છે, આપણી પાસે આપણું કુટુંબ છે. ત્યાં કોઈ પાસે સમય નથી, તમને હાથ મિલાવવાનો માણસની પાસે સમય નથી. એની બદલે આપણે ભેગા થઈને આપણે એકબીજાને મળીને સુખ દુઃખની વાતો તો મૂકી શકીએ એવા ઠેકાણા તો છે આપણી પાસે. ત્યાં માણસો છે ને એની પાસે પૈસા છે, સંપત્તિ છે, એવડી મોટી સગવડું છે, પણ ત્યાં બેઠા બેઠા છે ને આ અમને ફોન કરીને કે ઘડી હથવારો કરાવવા 2-5 દી આવો નહીં, તમારી ટિકિટો અમે કરી દઈ. હા, ત્યાં હથવારો નથી હો. હા, એ આપણે ઓટે બેહીને માવો છોડીને 4 જણા ભાગ પાડી, ત્યાં નથી. એ પ્રેમ છે, આપણો ભાવ છે. એમ અહીંથી મોરલાને લઈ ગયા હતા, અને મોરલાને હવે ઇંગ્લેન્ડની સરકાર અને વ્હાઇટ હાઉસ ની અંદર, એટલે ન્યાના વડાપ્રધાન, અને ઈ એની માવજત કરે તો કેવી કરે. એટલો બધો મોરલાને સાચવવામાં, મોરલો જે ખાતો હોય પેલા તો એ લોકો આખું સ્ટડી કર્યું, આખું એનું જાણ્યું કે શું ખાય, શું પીવે, તમામ વસ્તુ એને આપવામાં આવી મોરલાને. મોરલો શૂન્ય થઈને બેઠો હતો. એ લોકોએ મહેનત ખૂબ કરી. મોરલો બીજું કાંઈ નહોતો કરતો, પણ મોરલો બોલતો નહોતો. અને ઇંગ્લેન્ડના મહારાણી હલી ગયા, હવે શું કરવું, એમ મોરલાને બોલાવવા માટે શું કરવું. પછી ઇન્ડિયાના માણસોને બોલાવવામાં આવ્યા કે ભાઈ તમારા ઇન્ડિયામાંથી અમે મોર લઈ આવ્યા છીએ. મોર બીજું કાંઈ નહીં પણ બોલતો નથી. મોરલો જે ગીરના ગાળામાં જે ટહુકારા ટેવું કરતો હોય ને, એ એકવાર ટહુકારો મારા વ્હાઇટ હાઉસમાં થાય એવું મારે કરવું છે. અને ત્યારે આપણા ગુજરાતના સૌરાષ્ટ્રના માનવીઓ એવું કીધું કે એમાં હું બહુ નાની વાત છે. શું કે કાલ અમે આવીએ 7-8 દેહી બાબલા, આપણા 70-80 વર્ષના બાબલા હતા, વ્હાઇટ કપડા પહેરી, કેડિયા પહેરી અને આવ્યા વ્હાઇટ હાઉસ ની માલિકમાં ખંભે પસડીયું નાખી, અને વ્હાઇટ હાઉસ ની અંદર રામ રામ જે પડકારો કર્યો ને, તા મોરલાએ ટેવું કર્યો. કારણ કે એનું કારણ છે સાહેબ, આપને આપણા મળે ત્યારે જ ખીલે. મારો કહેવાનો ભાવ એમ તમે બધા સામેથી પડકારો કરો ને તો જ હું બોલી શકું, બાકી મારાથી વ્હાઇટ હાઉસ જેવી દિશા થાય. गोरे काले का भेद नहीं, हर दिल से हमारा नाता है. कुछ और न आता है हमको, हम प्यार निभाना आता है. जिसे मान चुकी सारी दुनिया, जिसे मान चुकी सारी दुनिया, मैं बात वही दोहराता हूँ. भारत का रहने वाला भारत की बात सुनाता हूँ.
ભજન મંડળની માટે એકાદી વાત કરી દઉં, કારણ કે આ બહુ અઘરું છે. કાયમ આખો દી કામ કરવું, આજે આ બધી ટીમને બેસી અને ભજન કરવું, અને સારા કામમાં અમે ગળદી બહુ ઓછી હોય બનાભાઈ, આમાં બહુ ઓછું હોય. કાલે તમારે અહીંયા બહુ જાજુ માણસ આજે આજે ઓછું હોય છે, કારણ કે નાટ્ય હતું અને નાટક જોવામાં દુનિયાને રસ છે, સત્યમાં રસ બહુ ઓછો હોય છે. જગત નાટક જોવા માટે તમે જોજો, તમારા ઘર પાસે તમે ગમે એટલું હારા ગીતાના કે ભાગવતના કે ગમે તમારા ટીવીમાં જોર જોરથી વગાડો કોઈ બહાર નહીં આવે, પણ ભૂલથી એક ગાળ બોલો તો આખું બાજુવાળું કુટુંબ બહાર છે, એલા લગભગ ફાયદા હો. આ તમે જોજો, માણાને ભેગું કરવું હોય એટલે આવું કઈક તમારે કરવું પડે, પણ સત્ય સત્ય છે. ભજન, છંદો, દુવાહો, આમાં મને તમને કઈક કહી ગયા છે આપણા મહાપુરુષો કે આવું આવું જીવવું જોઈએ, આ રીતે જીવવું જોઈએ. આજે બધા કરે છે ને, હું આજે મેં કીધું એમ કે હું આવા મંડળમાંથી જ આવેલો એક વ્યક્તિ છું, પછી હાલી ગયું એમ. બાકી આવા મંડળમાંથી જ એને શરૂઆત હોય ને, શરૂઆત તમે કોઈ દી આમાં મૂંઝાતા નહીં, શરૂઆત આવી જ હોય. પહેલી વાર જયારે હું બોલવા માટે બેઠો ને ત્યારે 4 દુવા બોલવા હતા ને, તો માઇક ઊભું હતું, ઊભો નતો રહી શકતો, ધ્રુજતો હતો, હેઠું માઇક કરીને મારે બોલવું પડ્યું હતું. પણ સત્યની છે ને એની જીત બહુ છેટી હોય, પણ એકવાર થાય થાય અને થાય, 100%ની વાત છે. એટલે જોરદાર તાળીના ગડગડાટથી આ ભજન મંડળની જે ધારા છે ને, શિવ ભજન ધારા, અને તાળીઓથી વધાવી લ્યો. બીજું કાંઈ ન થાય કાંઈ નહીં, આને નડતા નહીં, આ ત્યાં જે કરે ને એને કરવા દેજો એમ. હા, બાકી હા પાદર બેઠા બેઠા ઉપાડા લેતા હોય કે હું આ બધા મંડાણા છે, તું અહીંયા મંડાણો એનું હું. હા જોજો, હમણાં સાધુ સંતોના જે હમણાં વિવાદો આવતા હતા, કેટલાય વાડીએ બેઠા બેઠા મોબાઈલ લઈને આખો દી વિડિયા જોઈને ઘેર આવીને સાંજે હું બધાને ખબર કે આ બધા ઉપાડા લીધા, તમે જોની વિડિયા તે લીધો, તારે ક્યાં કરવાની જરૂર, ઈ તો કરોડો ભેગા કરીને બેઠા, તારે અહીંયા ઘઉં હુકાય એનું કરી પડો આપણે લઈએ છીએ. બાકી દુનિયાની માલિપા સૃષ્ટિમાં સાહેબ મને પત્રકારે પૂછેલું, મને કે આટલા આટલા સંતોના વિવાદ છે, શિવરાજભાઈ તમારું કહેવાનું શું થાય? ત્યારે મેં એને કીધું, મેં કીધું હું મારી જાતને હજી નથી ઓળખી, એમાં સંતોને હું ક્યાંથી ઓળખી હતું, એની હું કળા હોય, એની હું હોય, આ ઈશ્વરે ક્યાં કઈ રીતે નિર્માણ કર્યું. આપણે હજી આપને પોતાને સલાહ દીધા જેવા નથી થયા, એમાં દુનિયાને સલાહ દેવા માટે કેમ આપણે નીકળવું સાહેબ? ખુદને સમજવા માટે આ જગતમાં બધા ભજન આ દુઆ અને છંદો છે. એટલે જે પ્રાંતમાં બેઠા, થોડુંક વોલ્યુમ આપજો, સંભળાયું એને હું દબાવ્યા કરું છું એવું થાય છે, કારણ કે એમાં એનો વાક નથી. હવે અમને બધાને કલાકારોને એટલા સિસ્ટમો હારી હારી મળવા મળી ને, એટલે અમે 20ની પેટીમાં જ ગાતા એમ, એટલા માટે આ ટેવ પડી ગઈ છે. પણ સૌરાષ્ટ્ર આપણી ભૂમિની તાસીર. ગોવિંદભાઈ પાલિયા નામના એક કવિએ 13 દુઆ લખ્યા. આખા વર્લ્ડમાં તમે જોઈ લો ને, આખા વર્લ્ડમાં તો સૌરાષ્ટ્રની અંદર જે ઘટનાઓ બની ને આખા વર્લ્ડમાં નથી બની, એના 13 દુઆ કીધા. એનો પહેલો દુઓ કે દુનિયાનો કોઈ દાતાર હોય, જે આજ પરિવારે સાહેબ એટલા આગળ આવેલા છે ને ત્યારે આ મંદિર થયું છે. માવાણે પરિવારને જોરદાર તાળીના ગડગડાટથી એકવાર વધાવી લે છે. દાતાર છે ને કઈ પૈસા આપીએ કે કોઈ જમીન આપીએ કે અરે બને ત્યાં સુધી દીકરા પણ આપી શકાય, પણ કોકની ડેલીએ જઈને આપણે એમ કહી કે બાઈ જોઈ તો શું થાય, ત્યાં બીજી થાય. પણ સૌરાષ્ટ્રની એક ડેલી એવી છે ત્યાં દેશનો અખિલ બ્રહ્માંડનો માલિક જ્યારે સાધુ બનીને આવ્યો અને કીધું, એનો પહેલો દુઓ
તમારી બીજો દુઓ એવો કીધો, આખા વર્લ્ડમાં ન બને એવી ઘટના બનેલી ભાણવડના પાદરમાં. તમે હવે તો બધું વયું ગયું, નકર તમારા ગામમાં આવું બનતું હોય છે. પેલા આવું હતું, ફલાણે વડલે ફલાણે ખીજડે આટલી જગ્યાએ ભૂત થતા. ઘણા કહેતા ઓલા રસ્તે ન હલાય ત્યાં ભૂત થાય, આમ ન હલાય ત્યાં ભૂત થતા. તમને એવું નથી લાગતું ભૂત વયા ગયા? હવે ભૂત વયા ગયા બધા, એ ગયા ક્યાં? કોઈ દી આવું આપણે ગોઈતું નથી. નકર કેતા ફલાણા વડલા પાસે ન નીકળાય, ખીજડા પાસે ન નીકળાય, એ બધે ભૂત થતા. હવે ભૂત ક્યાં ગયા? મને તો ભેગું ન થાય. નગર મને એનો જવાબ ખબર છે કે અમે માણા બનીને પાછા ગામમાં આવ્યા. તમે હાવ રોડે આયલા જતા હોય, હમથે આયલા જતા હોય, તમારું કાંઈ લેવા દેવાનું કતરા એટલે સમજી લેવાનું વડલા વાળું છે. આવું ધાર્મિક કાર્ય કરતા હોય લેવા દે વગરનો આટો પડે એટલે સમજી લેવાનું કે ખીજડા વાળું ભટકું એમ. આ તમને તમારા ગામમાં તમને દર્શન થાય સાહેબ. એવા ભૂતો. પણ સૌરાષ્ટ્રનું ભૂત કેવું છે ગોવિંદભાઈ કહે છે, ધર માંગડો અમારો કાઠિયા વાડીકો. પિંગળસી બાબુ કીધું પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવી અને ખાવાનું. મૂછે તાનું એક શબ્દ બહુ અદભુત છે, મૂછે તાનું. જ્યારે આવા કોઈ ધર્મની વાત આવતી હોય ત્યારે મૂછ માથે હાથ દઈને તો હારા લાગી. બાકી ભૈલાની દુકાને બાકી માવો ન મળે, ત્યાં મૂછ માથે હાથ દઈ તો હારા ન લાગી. એટલે પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું, ખવરાવીને ખાવાનું. સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારવીર. વિદ્વા કરવાનું, રણ ચડવાનું, ના મર્દોનું કામ નથી. જગ જાને ના દુદુંબે બજાવો. તમે દુનિયામાં ગમે એવડો તમારો બંગલો બનાવો, ગમે એવડી હવેલી બનાવો, અને એની માથે તમે ધજા મારી અને લખો કે હું દુનિયાનો સારો માણસ છું, તો જગત તમને સારો માણસ ન કહે. રસિક બિહારી નામના કવિનું આ કવિ છે. ઉચ્ચ મહિલાન તે ઉઠાન તે જગ જાને ના દુદુંબી બજાન.
તમારા ઘરની પાસે હો ઢોલીને હો હરણાયા રાખો ને આખું ગામમાં ઘેરે ઘેરે કેવડાવે ને બધા આવે ને ઉભા રહીને ઢોલ વગાડી વગાડીને બધાને કયો કે હું સારો માણસ, તો જગત તમને સારો માણસ નથી. तो ऊंचे महलानते उठानते जग जाने ना दुदुम्बी बजानते झंडाओ निशान के न निशानते न जाने जग रसिक बिहारी चार बात से जहान जाने. दुनिया में चार वस्तु एवी छे के नथी दुनिया जगत तमने आखું ઓળખે. रसिक बिहारी चार बात से जहान जाने विद्या का તમારામાં વિદ્યા હોય, વિદ્યા તમારામાં એવી હોય તો દુનિયા તમને ઓળખે. પછી કોઈ પણ પ્રકારની વિદ્યા હોય, વિદ્યા હરિ ધ્યાન તે કા તમારું ધ્યાન ઈશ્વરમાં હોય, કા ભગવાનમાં તમારું ધ્યાન હોય તો દુનિયા તમને ઓળખે. વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે ધર્મના માટે જેને જેને તરવારું વાપરી છે, જેને ધર્મ માટે રક્ષણ કર્યું છે એને દુનિયા નથી ભૂલી. અને ચોથું છે અરુદાન તે કા જેને દુનિયા માટે વૈરહા છે ને એને જગત ભૂલ્યું નથી. જુનાગઢ નવાબને કોકે કીધેલું 999 પાદરના ધણી જુનાગઢ નવાબ, અને એને કોકે કીધું કે 24 ગામડીનો ધણી કમાલખા બાબી માણાવદર સ્ટેટ. બાપુ નામ તમારાથી પણ એનું મોટું છે. તમારી પાસે 999 પાદર છે, એની પાસે ખાલી 24 ગામ છે, પણ ગમે ત્યાં વાત આવે એટલે કમાલખા 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 થાય. દરબારે કીધું કે એવું બધું કમાલમાં છે શું? એટલે જુનાગઢ નવાબમાંથી ચિઠ્ઠી લખાણી અને કમાલખા બાબીને મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા અને કમાલખા આવ્યા. એટલું બધું એને આગતા સ્વાગતા કરવામાં આવી. બપોરનું ટાણું થયું, જમાડી અને પછી 5 વાગ્યાના સમયે બગી નીકળી બે મહારાજની. જુનાગઢ નવાબ બેઠા છે, બાજુમાં કમાલખા બાબી બેઠા છે, ફરતા ફરતા અટાણનું આપણું જે સકરવાગ છે ત્યાં પહોંચી. ભિખારી કોઈ જોયું, હા હા હા, એક આજે બે અંદાતા નીકળ્યા છે. દોડી અને રવેડી જે રેલગાડી એટલે ગાડી હતી એની બે આગળ પડી ગયા. ઘોડાગાડીની મોર આવે અને હાથ જોડીને ભિખારી કીધું કે અંદાતા આજ તો હું ભાગ્યશાળી કહેવાઉં, 2 રાજા જોયા. એક રાજાના દર્શન ન થાય ને એટલે આજ 2 રાજાના મને દર્શન થયા, મને કાંઈક આપતા જાઓ. જુનાગઢ નવાબે કમાલની સામે જોઈને કીધું, કમાલ માણસને આજ કાંઈક આપો. કમાલખાએ હાથ જોડી દીધું, જહાપન્ના હું શું આપું? જ્યાં સુધી જુનાગઢ નવાબ બેઠો હોય ત્યાં સુધી હું ના આપી શકું, આપ આપો એ બરાબર છે. ના, મારે જોવું છે કમાલ શું આપે. હાથ જોડીને બીજી વાર વિનંતી કરી. ડાયો માણસ છે ને હાથ જોડીને જ વાત કરે વધારે પણ, કે આપ આપો તો બરાબર છે. ના, ત્રીજી વાર કીધું કમાલ આજ તું દે, મારે જોવું છે. એ કમાલખા બાબીએ કીધું તો એક કામ કરું, આને હું મારું માણાવદર આપી દઉં, તમે તમારું જુનાગઢ આપી દો. મારું માણાવદર આપી દો, તમે જુનાગઢ આપી દો. અરે રે, ઈ કેમ બને કે એમનેમ કમાલખા નો થાય? એમનેમ થઈ શકે? હજી માણસને એમ છે કે આ ભેગું કરી લેવું હેલું, વાપરવું બહુ અઘરું છો. અને પાછું તમને મને એમ છે કે રહી જાય, કોઈ દી કોઈનું નથી રહ્યું. અમારે 4 વાગ્યાના પોરમાં નરસિંહ મહેતા સ્નાન કરી અને જયારે દામોકુંડ થી હાલતા થયા, સામે 4-5 જણાનું ટોળું મળ્યું. એકની હાથમાં દોડી છે ને એકની પાસે હાકળ છે ને એકની પાસે ડમરું છે. 2-3 જણા ભેગા તરવારું ખુલ્લી લઈને આ બધું છે શું એમ. નરસિંહ મહેતા આડા ફરીને પૂછ્યું કે આ તમે કોણ છો બધા? કે આ ફલાણા ભાઈ છે, એને વળગાડ વેડગો તો. આ રાવળદેવ છે. ડાક વગાડીને 3 દી સુધી ડાકલા વગાડી 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 અને જ્યારે કારણને પકડ્યું અને આ દોણીમાં પૂર્યું છે. ભૂત, પચી, પિચાસ, જેને જે આપણે કહીએ આપણી ભાષામાં એમ, આ દોણીની અંદર છે. તો કે આને ક્યાં મૂકવા જાવ છો? દામોકુંડમાં પધરાવા જાય છે. નરસિંહ મહેતા કીધું કે જોવું હોય તો કે જોવાય નહીં, 3 દીથા મચ્છી તઈ તો માંડ પકડાણું છે. તઈ આ દોણીમાં છે, માથે લીલું લુગડું બાંધેલું. નરસિંહ મહેતા કીધું કે ના, મારે જોવું છે. કારણ કેવું હોય, પ્રેત કેવું હોય, મારે જોવું છે. કોકે કીધું કે દિયોની ઓમે અડધું તો વેળગ્યું છે ને, ભલે ને વળગે આપણું શું જાય. આમ જ્યાં દોણી દીધી, હાથમાં દોણી લઈ અને નરસિંહ મહેતાએ ઉપરથી લુગડું હટાવ્યું ને, તા નાનો એવો કૃષ્ણ અંદર વાહળી વગાડતો હતો. નરસિંહ મહેતાએ કીધું કે હે કૃષ્ણ કનૈયા, હે કાળિયા ઠાકર, આમાં શું કરશો તું? તે કૃષ્ણએ નરસિંહ મહેતાને કીધેલો જવાબ તમને કોણે કીધું? નરસિંહ સાંભળ, ગામમાં ધાર્મિક કાર્ય થતું હોય અને મેં આપ્યું હોય, મેં આપેલું હોય અને નો આપે ને એની ઘરે કારણ બનીને હું જ આવું છું, ડોક્ટર બનીને, વકીલ બનીને, ગમે એમ કરીને લઈ જાય ને લઈ જાય. એનો 5મો ભાગી લઈ જાય. પછી તમારે કઈ રીતે દેવું એ આપણે જોવાનું છે. બાકી છેલ્લે કારણ બનીને કૃષ્ણ આવે છે, કાળિયો ઠાકર આવે છે. સાહેબ ગમે એમ કરીને લઈ જાય. શેઠ એવડા મોટા શેઠ છે, એટલા બધા પૈસા કે ગણતરી કરે તો કદાચ 8-10
ગણાય નહીં. મુનિમને કીધું કેટલા પૈસા પડ્યા? કે મહારાજ 8 દી સુધી ગણતા થાય કે ગણી લ્યો કે ભાઈ આટલા રૂપિયા છે કે ભાઈ હવે અટાણે સરકાર છે પૈસામાં દબાવે, એક કામ કરો હોનાની લગડીયું બનાવી લે. હોનાની લગડીયું બનાવી પછી પોતાના, તમે જુઓ પોતાની ઘરે રાખે તો બીક લાગે એટલે ફળીમાં ખાડો કર્યો, ફળીમાં દોણા ડાયટા ને માથે હતું એમ પાછું ઢાળી લાદી હરખેરથી ફિટ કરી દે. સવારે શેઠ આવે પાછું ઈકો વધી ગયો. તમારો ઈકો ગજબ છે, હાલ મેળે મેળે વધી જાય છે. હા, ફરણીનો છે ને. હા હા, અહીંયા તો મારે કઈ કહેવાય જ નથી. એટલે સવાર થાય એટલે કાયમી લાદી ઉચકાવીને એક એક લગડીયું ગણીને પાછું હતો એમ કરીને શેઠ પેક કરીને મૂકી દે. એ પેક કરીને મૂકી દે. મુનિમ જોવે, શેઠ કાયમ ગણે, પાછા હતો એમ ગણીને પાછું હતો એમ મૂકી દે. કાયમનો ક્રમ થઈ ગયો. એમાં ચોરને ખબર પડી ગઈ. અને ચોરે ગજબ હોય, આપણે આપણી ઘરે નો ગોતી લઈ, રાતના 12 વાગે ઈ આવીને ગોતી જાય. એની કળાઈ ગજબ છે સાહેબ. અમારા જુનાગઢ ખાપરો ને કોડિયો, એની મુલાકાત જ એવી થઈ હતી. ખાપરાની ઘરે કોડિયો મહેમાન થઈને આવેલો અને રાતે બે નક્કી કરો, ટૂંકમાં મિત્રો બે, પણ પહેલી વાર મળેલા. અને ખાપરાની ઘરે સાંજે જમવા માટે બેઠો ને તો હોનાના થાળમાં જમવાનું આવ્યું. એટલે કોડિયાને એમ થયું બીજે હાથ મારી એના કરતા તો મિત્રની ઘરે જ હાથ માર્યા જેવો. બીજે જાય તો હોનાનો થાળ જોડો જડે, આ તો હોનાના થાળમાં જમવાનું આવ્યું. બાજુમાં એનું ઝૂંપડું, ઝૂંપડામાં જઈને કોડિયો હૂતો પણ નીંદર આવે નહીં ખાપરાની. 12 વાગ્યા એટલે આને શું કર્યું, થાળને લઈ સાફ કરી નાની એવી પટારીમાં પેક કરીને મૂકી દીધું. ત્યાંથી એક દોરી બાંધી, એ દોરી બીજા ઝૂંપડામાં જવા દીધી. ત્યાં પાણીનો લોટો બાંધ્યો ને એની હેઠે પોતાનો ખાટલો રાખ્યો. કોઈ એમાં પટારીને હલાવે તો પાણી ઉપરથી પડે તો નીંદર ઉડી જાય. બોલો કેવું હાસવણું માર્યું એને. રાતના 1:30 વાગ્યા આને જોયું, ઉઠીને જોયું આખું ચિત્ર. પણ સાહેબ બે એકથી એક ચડિયાતા હતા. ખાપરાએ ઉઠીને બીજો એક નાનો કાંધીમાંથી થાળ લઈને લોટાની હેઠે બાંધ્યો. પાણી ઢોળાય તો એમાં ઢોળાય. હેઠે બાંધી અને હળવેક દઈને પટારીને ખોલીને પટારીમાંથી થાળ કાઢ્યો. કાઢીને પછી એને નક્કી કર્યું ક્યાં હંગરવા જવું. તો બાજુમાં હોનરેખ નદી છે. ખાપરા કોડિયાના જે ભોયરા છે ને એ બાજુમાં જ નદી છે. 10 ડગલા 20 ડગલા ભર્યો તો નદી આવી ગઈ. નદીના રેતાળ પટની માલિપા 5 ડગલા ભરી અને ખાડો કરીને દાટી દીધું. પાછો હતોય પેક કરીને આવીને ખાપરો હુઈ ગયો. રાતે 3 વાગે કોડિયો ઉઠ્યો. એને ખાલી થાળ કાંધીથી હેલેલો જોયો તો એને ખબર પડી ગઈ કે આપણું કામ લેવાઈ ગયું છે. કેટલે બેની ચપળતા છે, કેટલા કુશળ છે બે, મારો કહેવાનો ભાવ. 3 વાગે એને ચિત્ર જોયું. ખાલી પોતાનો થાળ જે મૂકેલો હતો 1 ઇંચ કાંધીએથી હલેલો હતો. ત્યાંથી જોયું એટલે ખબર પડી ગઈ આખે કોઈ ચિત્ર વાંચી ગયો. પટારી ખોલી તો થાળ ન મળ્યો. એટલે એને યાદ કર્યું આ ક્યાં મૂક્યો એને. તેને વિચાર આવ્યો કે રાતે આ 14 રોટલી ઝાપટી ગયો છે એટલે આ જાજુ હાલી ન હોય. કોઈ હોનરેકમાં 5 ડગલા માંડ ભીરા હોય. નદી કાંઠે આવ્યા, 5 ડગલા ભર્યું, ખોઈદું એટલે હોનાનો થાળ પાછો નીકળ્યો. હતો એમ પેક કરીને ઈ હુઈ ગયો. હવારના પોરમાં શિરામણમાં પાછો હોનાનો થાળ આવ્યો. એટલે કોડિયા ખાપરાને એમ થયું આની ઘરે કેટલાક થાળ છે એમ. એક તો એને તેમ તો હું હંગરી આવ્યો છું, આ થાળ આવ્યો ક્યાંથી? એને વિચાર આવ્યો કે આ ક્યાંથી આવ્યો. એટલે જમતા જમતા કે હે ભાઈ કોડિયા, હા તારા ઘરમાં થાળ કેટલા? મારા ઘરમાં એક જ હોનાનો થાળ છે. કે એક નો હોય? કે આ એક જ હોનાનો થાળ? કે નહીં નો હોય. કીધું ને નો હોય. કે કેમ નો હોય? કે હું દાટી આવ્યો છું. ઓલો કે હું કાઢી આવ્યો છું. તારો ભાઈ છું ભાઈ, તું જ્યાં દાટી આવ્યો ત્યાંથી હું કાઢી આવ્યો છું એમ. એટલે ગજબ, એની ગજબ તાકાત હોય એમ. ચોરને ખબર પડી ગઈ કે શેઠે દાંતેલું. એમાં રાતે પડ્યા જે કઈ લગડી હતી લગડીઓ બધી કાઢી લીધી. એની અંદર કાકરા ભરી દીધા, પાણા ભરી દીધા. પાછું હતું એમ લાદી બધી ગોઠવીને પેક કરીને વયા ગયા. સવારના પોરમાં શેઠ જઈને નિત્ય નિયમ પ્રમાણે આમ કરીને આમ જે લાદી ઉચકાવી અને કાકરા જોઈ અને શેઠના મોઢામાંથી રાડ ફાટી ગયા. હાય 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 હાય, લૂંટાઈ ગયો લૂંટાઈ ગયો લૂંટાઈ ગયો. તોડી દીધા. શેઠ બાબા શું થયું? આમ જોતો ખરા, મારી હોનાની લગડી કોક લઈ ગયું અને કાકરા ભરી દીધા. તો એ મુનિમે બહુ હળવેક દિન એક જ શબ્દ કીધો, ગણવા માંડ. હે કે ગણવા માંડ? કે પણ જોતો ખરા, હોનાની લગડીઓ નથી, કાકરા છે. કે તું લગડીયું ગણી કે કાકરા ગણી, તને ફેર શું પડવાનો? તારે ક્યાં કોઈને દઈ દેવું? તું તો દઈ દેવું એને ફેર પડે એમ. તમે ઘરમાં કદાચ 50 તોલા પડ્યું હોય નો દઈ શકી તો એ કાકરા સમાન છે ને સાહેબ. એમાં શું ફેર પડવાનું છે? ટાણું આવે જ્યારે સમય આવ્યો અને વરહી નહીં ને તો સાહેબ એ બધું ધૂળ છે. આપણે તમે જુઓ પેલા ગામડાના આપણા માળિયું છે ને લગ્ન ગીત ગાતા. તમને એકાદું લગ્ન ગીત સંભળાવું. લગ્ન ગીતમાં આપણને કહેતા પેલા ગાડામાં જાન જાતી, ગાડામાં. અને ગાડામાં જાન જાતી ને એમાં રાત વાહો કર્યો હોય. સવારના પોરમાં હીરામણ કરીને જાન હાલતી થાય ને ટૂંકની ધાર માંથી ભગવાન સૂર્યનારાયણના દર્શન થાય અને ગાડામાં આપણે બેનું ગાતા
કે સૂર્ય તારા અંજવાળા દુનિયા ભરમાં પડે, સૂર્ય તારા અંજવાળા દુનિયા ભરમાં પડે, એના કિરણ નમી નમી જાય, નાણા મળશે પણ આવા ટાણા નહીં મળે રે. ભાઈ ટાણા મળશે પણ આવા ટાણા નહીં મળે રે. પછી વીરના બાપુ કિયા ભાઈ તમને વીનું રે, વીરના લગન યારે જલ્દી જલ્દી લાવો, ટાણા મળશે પણ આવા ટાણા નહીં મળે રે. આપણો વરાજો તૈયાર થતો હોય ને એટલે એક જ લગન ગાઈ લો, પછી તમે નડો નહીં મળે. કોલેજમાં ભણવાને ગયા તા, ઓ વીર સોસી ગયા. કોલેજમાં હતી એક કન્યા કુંવારી, કન્યા કુંવારી હોય ત્યાં 70 વર્ષ મારી ન જતા હોય, પણ ગીતોની મજા છે. કુંવારાપણું છે ને આધ્યાત્મિક દ્રષ્ટિમાં જુઓ ને સાહેબ, આપણા દેશી માવડીઓ બહુ આપણને આ શબ્દમાંથી ઘા કર્યો. કુંવારાપણું હોય ને એની હારે લગ્ન થાય. કોલેજમાં હતી એને મને માયા લગાડી, હોવી શું શી ગયા. સાફારે વીરને ચોટાડે પણ આપણા લગ્ન ગીતના માહોલ બાજુ પણ એવું તમને મારે એક ગીત સંભળાવવા છે. આપણા વર્ષો પહેલાના ગીતો, હવે આ તો ઠીક છે, આપણે અમુક ગીતો, પણ તમે અમુક ગીતો જુઓ ને, મર્યાદા સભર આપણા ગીતો હતા. પેલા માણસ છે પોતાની ઘરેથી ગમે ત્યાં ગયો હોય, રાતે 12 વાગે 2 વાગે 4 વાગે 5 વાગે ઘરે આવે તોય પૂછાતું નહીં ક્યાં ગયા હતા. અટાણે તો મોબાઈલ નો જમાનો આવ્યો, અડધી કલાકમાં તો સીધો મેસેજ પડે, જો નો જવાબ આવે તો અડધી કલાકમાં પાછો ફોન આવે ને વિડીયો કોલ આવે, ક્યાં છો એમ જવાબ દેવો જ પડે. પણ પેલા એવું નહોતું. સવારથી લઈને સાંજ સુધી માણસ બહાર ગયો હોય તો પૂછાતું નહીં, અને રાત પડી જાય રાતે ન પૂછાય. પછી આપણા બહેનો છે ને ગીતમાં પૂછતા, શું કહેતા ખબર? કે વો રંગ રસિયા એ ક્યાં રમ્યા રાસ જો, રંગ રસિયા ક્યાં રમ્યા રાસ જો, એવી આગળની રાતી રે ઉજાગરો ક્યારે પીધો.
હોશિયાર હોય એટલે સામે બહેનોને જવાબ આપે છે. એને ખબર છે કે હગી માં કરતા જો વાલી વસ્તુ હોય ને બહેનોને તો પીળું છે, હોનું છે, એટલે સામે કહે છે અરે અમે ક્યાં